નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિપીઠ અંબાજી ખાતે 5 દિવસીય ઉત્તરાયણ સાધુ મહામેળો યોજાઈ રહ્યો છે. આ મેળાના બીજા દિવસે ઐતિહાસિક માનસરોવર કુંડ ખાતે ભવ્ય ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિદ્વારની ગંગા આરતીની પ્રતિકૃતિ સમાન ગંગા આરતીના અલૌકિક દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આરતી કરાઈ હતી. આ ધાર્મિક મહોત્સવમાં સ્થાનિક ભક્તોની સાથે રશિયા, તુર્કી અને જર્મની જેવા દેશોમાંથી આવેલા વિદેશી સંતો પણ સહભાગી બન્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તિમય માહોલ અંબાજી મંદિરની પાછળ આવેલા પ્રાચીન માનસરોવર કુંડ ખાતે મોડી સાંજે બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આરતી કરવામાં આવી હતી. શ્રી શંભુ પંચ દર્શનામ આહવાન અખાડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. અનેક સાધુ સંતોના સંગમને કારણે સમગ્ર અંબાજી પંથકમાં આધ્યાત્મિક વાતાવરણ જોવા મળ્યું હતું. 15 જાન્યુઆરી શાહી સ્નાન યોજાશે. આ સાધુ સંગમ મેળો 11 જાન્યુઆરીથી શરૂ થયો છે, જે 15 જાન્યુઆરી સુધી ચાલશે. આ 5 દિવસીય મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોની હારમાળા સર્જાઈ છે. આ મેળામાં દેશના ખૂણે ખૂણેથી તેમજ વિદેશથી પણ મોટી સંખ્યામાં સંતો અને શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, જેનાથી શક્તિપીઠમાં ભક્તિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.